સુરતના ઉધનામાં પ્રેમી પંખીડાના આપઘાતથી ચકચાર મચી ગયો છે। વૃક્ષ સાથે બંને ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। 2 દિવસ પહેલા જ ભાગીને સુરત આવ્યા હોવાનું સામે આવ્યું। આ સમગ્ર મામલે અત્યારે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। તો સુરતના ઉધનામાં પ્રેમી પંખીડાનું આપઘાત, જેથી આ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। વૃક્ષ સાથે બંને ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવી લીધું છે। જોકે 2 દિવસ પહેલા જ બંને ભાગીને સુરત આવ્યા હતા અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતના ઉધનામાં જે પ્રમાણે પ્રેમી પંખીડાનું આપઘાત, શું કારણ અત્યારે સામે આવ્યું છે? કઈ દિશામાં તપાસ? બિલકુલ, સુરતના ઉધના વિસ્તારની ઘટના છે ને ઉધના આ વિસ્તારમાં મજૂરી કામ કરી રહ્યા જે પ્રેમી પંખીડા જે છે તે હાલ સુરત આવ્યા હતા અને ભાગીને સુરત આવ્યા હતા। ત્યારબાદ અચાનક આજે તેમના જે ઉધના વિસ્તારમાં ખુલ્લા મેદાનની અંદર ઝાડ પર જે છે તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચીને હાલ તો તપાસ કરી રહી છે, પરંતુ આ બંને જણા જે છે તે પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન કરીને તેઓ સુરત આવી ચૂક્યા હતા અને હજી તો 2 દિવસ જ થયા હતા તેવું હાલ જાણવા મળ્યું છે। સુરતમાં તેઓ મજૂરી કામ કરીને તેમનું ગુજરાન ચલાવતા હતા। હવે તે બંને વચ્ચે કયા કારણોસર શું ઝઘડો થયો કે કોઈ કયા બાબતનું પ્રેશર કે દબાણ હતું તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે। ક્યાંક આ પ્રેમ લગ્નના કારણે પારિવારિક ક્યાંક દબાણ હોય અને તેમને કારણે કદાચ આ બંને જે પ્રેમી પ્રેમિકા છે તેમણે આપઘાત કર્યો હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ ઉધના પોલીસ હાલ તમામ બાબતે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે। તો સુરતમાં આપઘાતની આ ઘટના જેનાથી ચકચાર મચી જવા પામી છે, ત્યારે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે। આજે કપલ છે 2 દિવસ પહેલા જ સુરત ખાતે ભાગીને આવ્યું હતું, એટલે આ મામલે હવે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રેમી પંખીડાનો આપઘાત, ઉધના વિસ્તારની આ ઘટના।